બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ગત રોજ વડોદરા શહેરમાં વરસાદે લોકોને ચિંતામાં મૂકી દીધા હતા। આજે બપોર સુધી આજવા 213.95 ફીટ, પ્રતાપપુરા 229.80 ફીટ, વિશ્વામિત્રી 35 ફીટ સાથે લોકો મદદ માંગી રહ્યા છે। વાત કરીએ વડોદરા શહેરના ફતેપુરા અદાનિયા પુલ 4 રસ્તાની। एक रस्तो कालूपुरा, बीजो रस्तो फतेपुरा, त्रीजो रस्तो याकुतपुरा અને ચોથો રસ્તો ચાપાનેર દરવાજા સુધી જેટલી નજર દૂર જાય ત્યાં પાણી જ પાણી। આજવાનું પાણી છોડાતા પાણી ભરાયા હતા। જોત જોતામાં તો લોકો લોકતોરા ઉમટી પડ્યા હતા। હવે જોવાનું આ રહ્યું કે સ્થાનિક લોકો ઘરોમાં ફસાયા છે। એ કેવી રીતે ક્યારે બહાર આવશે તેમ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। કાલે બપોરે 2 વાગ્યાથી જે પાણી રાબેતા મુજબ ચાલુ છે। જે કિશનવાડીથી લઈને જુબેલી બાગ સુધી પાણી છે। અડાનિયા પુલ, ફતેપુરા 4 રસ્તા બી જાય છે। લાલ અખાડા, યાકુતપુરા, મધાર મિલ્લા, આ યાકુતપુરા જોરાપીરની દરગાહ પાસે બી પાણી ભરાયેલું છે કાલે બપોરથી। તંત્રનો કોઈ પણ કામગીરી વ્યવસ્થા છે જ નહીં। એમની કામગીરી બહુ જ અનુકૂળ લાગે એવી નિષ્ફળ છે ને કોઈ પણ બચાવ કામગીરી અત્યાર સુધી યાકુતપુરા, મધાર મિલ્લામાં કે કાળુપુરામાં કોઈ પણ આવ્યા નથી, કે ના લાલ અખાડામાં કે ફતેપુરા 4 રસ્તામાં કોઈ પણ કોર્પોરેટર કે ધારાસભ્યો કે સંસદ સભ્યો કે નગરપાલિકાની કોઈ પણ ગાડી બચાવ કામગીરીમાં અત્યાર સુધી આવી નથી। કાલે બપોરે 2 વાગ્યાથી આખી રાત અમારા યાકુતપુરાના નવજવાનો ઊભા રહેલા ને એ લોકોને વ્યવસ્થા કરતા હતા કે આ બાજુ ના જાઓ, એ બાજુ ના જાઓ। મારું નામ મલેક અહેમદ મિયા। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।